નમસ્કાર, આભાર. હરિકૃષ્ણબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપના GTPL ના માધ્યમ દ્વારા સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિ અને કાર્યક્રમમાં જે સ્ત્રીઓનું એક ઉજ્જવળ ભવિષ્ય, એની કેળવણી અને નારી શક્તિને જે વધારે ઉજાગર કરવાની જ્યારે વાત છે, ખાસ જ્યારે નવરાત્રિના 9 દિવસો, નવા દિવસો, નવા તહેવારોની, નવા શુભ દિવસોની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એક નવરાત્રિનો આ ઉત્સવ સ્ત્રીઓ માટે, આપણા બેન દીકરીઓ માટે, કે એમાં નારી શક્તિને જે ઉજાગર કરવાની વાત છે, અથવા તો નારી શક્તિનો એક સારો જબરદસ્ત એક ભક્તિભાવથી અને પ્રેરણા મળે, અને એની સાથે આ સાયન્સ જે જોડાયેલું છે આપણું આયુર્વેદમાં આપણે જે ચાલી રહ્યા છે એ પ્રમાણે પણ, તો નવરાત્રિના 9 દિવસમાં નારી શક્તિ માટે જે એનો પૂજા અર્ચના છે, અથવા તો 9 દિવસનું કેવી રીતે મહત્ત્વ છે, કેટલા અગત્યના છે, અને એનું એક વ્યવસ્થિત રીતે એનું સ્થાપન, એની પૂજા 9 દિવસની આપણે એની વાત કરીએ, અને એની સાથે જે નારી શક્તિની જે ખાસ કેળવણી અને એમની ઉર્જા ઉજાગર કરવાની વાત છે, એ આની સાથે કેવી રીતે જોડાયેલું છે નવરાત્રિના 9 દિવસોમાં, આપણે એની વાત કરીશું. બહુ સરસ વાત છે અશોકભાઈ, કે દર્શક મિત્રો, ઘણા સમયથી આપણે વંધ્યત્વને લગતા, ઇન્ફર્ટિલિટીને લગતા, સ્ત્રીરોગને લગતા ઘણી બધી સમસ્યાઓ વિશે ચર્ચાઓ કરીએ છીએ, પરંતુ શ્રાવણ મહિનો જાય અને તહેવારો શરૂ થઈ જાય. બિલકુલ, હે ને? એટલે શ્રાવણ ગયો, તહેવારો ઘણા બધા શરૂ, આપણે જન્માષ્ટમી પણ ઉજવી, રક્ષાબંધન ઉજવી લીધું, ગણપતિ બાપાને પણ બોલાવી લીધા, અને સરસ ગણેશના સ્થાપન કરીએ છીએ, વિસર્જન કરીએ છીએ. તો આ જે અશોકભાઈ એક તહેવારો છે, તો દર્શક મિત્રો, આજે પણ આપણે એક હટકે થોડી વાત કરીશું આપણા સબ્જેક્ટથી, કે જે તહેવારો છે એનાથી આપણી જિંદગીમાં શું ફેરફાર થાય છે, અથવા તહેવારો માત્ર મનોરંજન જ કરનાર છે, કે એની પાછળ કોઈ ધાર્મિક, કોઈ આધ્યાત્મિક અથવા તો કોઈ વૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે. બિલકુલ, બિલકુલ. ઘણા બધા દેશોની અંદર અશોકભાઈ, દરેક દેશની અંદર કોઈને કોઈ તહેવાર ઉજવાતા રહેતા હોય છે, હે ને? કે જે માણસના એક રોજિંદા જીવનથી એને અલગ હટકે કંઈક એનાથી જે મળે છે, જેની માનસિકતા અથવા તો એક જ પ્રકારના કામથી જે માણસ કંટાળે છે, અને આ જે તહેવારો છે કે એમાં નવી ઉર્જાઓ હોય છે. તહેવારોના આવવાના હોય એની એક તૈયારીઓ વિશેષ પ્રકારની હોય છે, તહેવારો પાછળ ઘણા બધા કારણો છુપાયેલા હોય છે. એમ આપણા ભારતની અંદર અશોકભાઈ છે એ દરેક પ્રદેશની અંદર અલગ અલગ તહેવારો ઉજવાતા હોય છે, અને એટલે ભારત એક એવો દેશ છે કે જેની અંદર વિવિધ જે સંસ્કૃતિઓ છે, એ એક આપણી ભારતની એક જે સનાતન પ્રથા છે એને એક ટકાવી રાખે છે. સનાતની ધર્મ જે છે આપણો, જે ભારતનું એક છે, પછી ગણેશ ચતુર્થી છે, પણ હવે જે આવનારો આપણો તહેવાર છે એ નવરાત્રિ, ખરેખર એક ભારતનો સૌથી લાંબો તહેવાર છે. 9 દિવસ સુધી ઉજવાતો, 10મા દિવસે જેનું વિસર્જન થાય છે એવો આ તહેવાર છે. એ 9 દિવસનો તહેવાર છે. એની અંદર માતાજીનું આહવાન થાય છે, પૂજન થાય છે, અર્ચન થાય છે. 10મા દિવસે અશોકભાઈ એક વિધિવત એના હવન થતા હોય છે, હે ને? અને આપણે જોઈએ તો આપણા વેદોની ઈશ્વર સાથે તાદાત્મ્ય કેળવે છે, એક ઈશ્વર સાથે પોતે ઈશ્વરને મળે છે, અથવા તો હું ઈશ્વરનો જ અંશ છું, આ એક જે અનુભૂતિ થતી હોય છે, એ અનુભૂતિ કરવાનો એક માર્ગ છે. બિલકુલ, હે ને? આ પૂજન, અર્ચન, ધ્યાન, ભક્તિ પછીના સ્ટેજની અંદર જ્યારે આપણે પહોંચી જઈએ છીએ, એક જ વર્ષની નવરાત્રિમાં આપણને આ બધું મળી જાય એવું નથી હોતું, પરંતુ અંતઃકરુણપૂર્વની એક પ્રાર્થના પછી એક એની ભક્તિ, અને ભક્તિ પછી જ્યારે આપણે એક ધ્યાન સુધી પહોંચીએ છીએ ત્યારે એક જે આધ્યાત્મિક અહેસાસ થાય છે આપણને, એ અહેસાસ ખરેખર અનુભવવો જ જરૂરી છે. એ અહેસાસને આપણે વર્ણવી નથી શકતા, હે ને? મેં ઘણી વખત અનુભવ્યું છે અશોકભાઈ કે આ બધા જ તહેવારો પાછળ કાંઈક વૈજ્ઞાનિક તથ્ય પણ રહેલું છે, હે ને? એક ગરબા પાછળ પણ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે, ધાર્મિક તથ્ય પણ રહેલું છે, અને 9 દિવસની આપણે જોઈએ તો માનવ દેહની અંદર પણ 9 દ્વાર છે, હે ને? તો ગરબા ઘણી વખત 9 રાત્રો હોય છે, ગરબાની અંદર પણ ઘણી વખત માત્ર 9 છિદ્ર હોય એવા પણ ગરબા લેવામાં આવે છે.
ઘણી વખત 27 છિદ્ર હોય એવા ગરબા કે જે આપણા ભૂમંડળના નક્ષત્ર સાથે જોડાયેલા છે. 27 નક્ષત્રો સાથે જોડાયેલા હોય તો 27 છિદ્રવાળા ગરબાનું પણ સ્થાપન કરવામાં આવે છે. અશોકભાઈ, પ્રાર્થનાબેન જે આપણી સાથે GTPLમાં જોડાયેલા છે, ડૉક્ટર પ્રાર્થના મહેતા, એ એક ખૂબ હરખભેર બધા તહેવારની ઉજવણી કરતા હોય છે, પણ ખાસ કરીને હું કહીશ એક જન્માષ્ટમી અને નવરાત્રિનો પ્રસંગ એટલો ધામધૂમથી એ ઉજવે છે. અને અમારા બધી જ બહેનોના ઘરમાં માતાજીની ચૂંદડીઓ, માતાજીના ઘરેણાં, આ બધું જ લાવવાનું કામ એ માત્ર એકેલા સંભાળે છે. આકાશ ટાવરની અંદર પણ જ્યારે એમના ઘરની જ્યાં રહે છે ત્યાં પણ જ્યાં ગરબી થાય છે ત્યાં મને લાગે છે વર્ષોથી માતાજીના જે શૃંગાર છે, માતાજીનો શૃંગાર, માતાજીના વસ્ત્રો, પૂજાનું સ્થાપન, આ બધું જ પ્રાર્થનાબેન મન દઈ અને પોતે જાતે જ એની ખરીદી કરે છે, જાતે રસ લઈ અને એની અંદર ધ્યાનપૂર્વક કાર્ય કરે છે. અને વર્ષોથી અશોકભાઈ એક નવરાત્રિની અંદર કન્યા પૂજનનો પણ એક મહિમા છે. નવરાત્રિ છે એ ખરેખર તહેવાર નારી શક્તિનો છે. નારી શક્તિ એટલે આપણે જે આજે ઉઠાવીએ છીએ કે પુરુષ સમોવડી સ્ત્રી છે, અથવા તો સ્ત્રી એટલે કે વગર દહેજ માગે પણ દહેજ લઈ અને પુરુષોને સામે હેરાન કરવા, આ એક સ્ત્રી શક્તિ નથી. સ્ત્રી ક્યારેય પુરુષ સમોવડી હોય જ ના શકે, કારણ કે પુરુષનું સર્જન કરનાર સ્ત્રી છે. એ જે સર્જન કરનાર છે એ, અને જે સર્જન, એ કેવી રીતે એક હોઈ શકે? એટલે પુરુષ સમોવડીને સ્ત્રીનું એક આગવી અભિવ્યક્તિ છે, સ્ત્રીનું આગવું અસ્તિત્વ છે. એટલે સ્ત્રીની જે શક્તિ છે ને એ અલગ પ્રકારની હોય છે. ઈશ્વરે સ્ત્રીની અંદર ઘણી બધી એવી શક્તિઓ આપેલી છે કે જે મેળવવી બહુ અઘરી છે. આપણે જેમ જોઈએ તો જેમ કે નવરાત્રિની અંદર આપણે નવ દુર્ગાની પૂજા કરીએ છીએ, તો અશોકભાઈ 9 જે માતાજીના સ્વરૂપ છે એની અંદર અલગ અલગ પ્રકારના ગુણોનું આહ્વાન કરવાનું છે આપણે, કે જે આપણે મહિલાઓની અંદર, સ્ત્રીની અંદર, દીકરીઓની અંદર જે ગુણ ઈશ્વરે આપેલા છે, ધૈર્ય છે, શાંતિ છે, બુદ્ધિ છે, શક્તિ છે, બળ છે. કન્યાઓની શક્તિ, આપણે કન્યાઓનું પૂજન કરીએ છીએ, નાની નાની દીકરીઓનું પૂજન કરવું એટલે કે ફૂલહાર ચડાવો, કંકુ ચોખા ચડાવો, એને વસ્ત્રદાન કરો, કોઈ ગિફ્ટ, આ છે, આ ના નથી, આ પણ આપણે કરવું જોઈએ. પરંતુ હકીકતની અંદર આજે આપણે જે જોઈએ છીએ કે આપણે નવરાત્રિની અંદર માતાજીનું સ્થાપન કરીએ છીએ. એક નારીનું તમે જ્યારે એક આટલું માનપાનથી સ્થાપન કરો છો ને એ જ પૂજન અર્ચન સમયે જો આપણે કોઈ કુંવારી દીકરીઓ છે કે કોઈ દીકરીઓની છેડછાડ થતી હોય છે, સૌથી મહત્વની વાત અશોકભાઈ કે મારો જે સબ્જેક્ટ છે એને લગત આપણને ઘણી વખત એક અંદરથી એક હાય નીકળી જતી હોય છે કે આજકાલ પણ હજી પણ ભ્રૂણ હત્યા એ ઘણી બધા ઘરોમાં થતી હોય છે, હે ને? તો આપણે જ્યારે નવરાત્રિનો પર્વ ઉજવીએ છીએ, નવરાત્રિની અંદર કન્યા પૂજન કરીએ છીએ, ત્યારે આપણે એ પણ એક વિચાર કરવો જોઈએ કે મહિલાઓનો દર અને પુરુષોના દરની અંદર ઘણો બધો તફાવત છે. આજે મહિલાઓ ધીરે ધીરે દીકરીઓનો જન્મ ઓછો થાય છે. લોકો દરેક ભણેલા ગણેલા સુશિક્ષિત જેને માણસો કહીએ છીએ આપણે કે અમે તો ખૂબ આગળ વધેલા છીએ, એવા લોકોને પણ દીકરી આવતા ક્યાંક કચવાટ થતો હોય છે, હે ને? તો આ જે કચવાટ છે, એક ભ્રૂણ હત્યા છે, એ નિવારવી એવા સંકલ્પો પણ જો માતા પિતા આવા તહેવારોના, મને લાગે છે કે તથ્યો પોતાના સંતાનોને સમજાવે તો આ વસ્તુ સુધી પરિવારનું કોઈ પણ માણસ ન પહોંચે, ચાહે દીકરો હોય દીકરી હોય. પરંતુ દીકરીનો જન્મ પણ એટલો જ મહત્વનો છે જેટલો જન્મ દીકરાનો મહત્વ છે. તો આ બધી જે વસ્તુઓ આજના જમાનામાં જરૂરી છે કે જે પહેલાં આટલી નહોતી. 4 દીકરીઓ 5 દીકરીઓ હોય છતાં પણ ભ્રૂણ હત્યા એક પાપ ગણાતું હતું. આજે આપણે જોઈએ છીએ કે એ રેશિયો એટલો બધો, બે વચ્ચેનો તફાવત છે એ એટલો બધો વધી ગયો છે કે ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચરે આડકતરી રીતે, છુપી રીતે ભ્રૂણ હત્યા થઈ રહી છે. હમણાં જ અશોકભાઈ મેં એક સોશિયલ મીડિયા પર નાની એવી દીકરીનો, 10 થી 12 વર્ષની દીકરીનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. માં મને આવવા દેજે,
માં મને આવવા દેજે, માં તું મને ગર્ભમાં મારીશ નહીં. એક દીકરી 2 થી 3 લીટી બોલે છે ત્યાં દર્શક મિત્રો રડી પડે છે. બિલકુલ બિલકુલ. જો તમે આ વસ્તુથી રડી પડતા હોય તો આપણા ઘરમાં, આપણા પાડોશમાં, આપણા નજીકમાં, આપણી આજુબાજુ આ વસ્તુ બને છે ત્યારે બોલવું પડે છે ને દીકરીએ. આવડી દીકરી ક્યારે આવો વિડીયો વાયરલ કરે છે? કારણ કે આવું ક્યાંક ને ક્યાંક સમાજમાં હજી પણ બને છે. તો નવરાત્રિના દિવસોની અંદર આપણે ઘણા બધા સંકલ્પો લેતા હોઈએ છીએ, નારી શક્તિની પૂજા કરીએ છીએ, નવદુર્ગાની પૂજા કરીએ છીએ, આહવાન કરીએ છીએ. તો મને લાગે છે એની સાથે સાથે આપણે હકીકતની અંદર કન્યામાંથી મહિલા અને નારીના જે સ્વરૂપો વિવિધ પ્રકારના છે એ સ્વરૂપોનું કઈ રીતે સન્માન કરવું, એ સ્વરૂપોને કઈ રીતે આપણે છેડતી ન થાય, એ સ્વરૂપોને કઈ રીતે અઘટિત ઘટનાઓ ન ઘટે, એવા જો આપણે સંસ્કાર આપણા બાળકોને, આપણા આડોશ પાડોશમાં એવા આપણે વેબિનાર ઊભા કરીએ, એવા સેમિનાર ઊભા કરીએ, તો મને લાગે છે કે આપણે નવરાત્રિનું પૂજન અર્ચન આ બધું કર્યું ગણાશે. કારણ કે અશોકભાઈ એવું નથી કે ઝાંસીની રાણી થઈ ગઈ કે એ લોકો મહિલાઓ જ આગળ હતા. અત્યારે મહિલાઓ આગળ છે, પહેલાં પણ મહિલાઓ. શક્તિ એટલે એ પ્રકારની શક્તિ કેળવો તમે. અશોકભાઈ, મને એક વસ્તુ યાદ આવે છે કે અંગ્રેજોના સમયની અંદર એક સુખદેવ અને બીજો છે ભગતસિંહ રાજ્યગુરુ, અને અચાનક બંનેને ફાંસીની સજા જાહેર થઈ. અને અંગ્રેજ ચીફ જસ્ટિસ હશે લગભગ, મને યાદ છે ત્યાં સુધી, સ્ટેવિન, એણે આ સજા જાહેર કરી કે ભાઈ આ બંનેને ફાંસીની સજા થશે. ફાંસી દેવાઈ ગઈ, હોહાકાર મચી ગયો લોકોની અંદર. એક સ્કૂલની અંદર ભણતી નાની નાની 2 દીકરીઓ 13-14 વર્ષની, એક છે સુનિતા ચૌધરી અને એક છે શાંતિ ઘોષ. આ નાની દીકરીઓ વિચાર કરે છે કે આ સાલું કેવું, અંગ્રેજો આપણા દેશના આ માણસોને આવી રીતે મારી નાખે. એટલે એણે બંને જણાએ હાથ મેળવી અને નક્કી કર્યું કે આની માથે આપણે ચળવળ કરવી. એ લોકોએ ઘરે જઈને છાનામાના થોડા પૈસા ભેગા કર્યા બંને જણાએ, અને છુપી રીતે જ્યાં લશ્કરી તાલીમ લેવાતી હતી ત્યાં રાઇફલ ચલાવવાની તાલીમ લીધી અને પોતે એક રાઇફલ ખરીદી. એક દિવસ, મહિના, 2 મહિના, 4 મહિના પછી એ લોકો સ્ટીવનની ઓફિસે ગયા, 2 દીકરીઓ, અને કહે છે કે સાહેબ અમારી સ્કૂલમાં ફંક્શન છે ને અમારે તમને મળવું છે. બિલકુલ. મળવા નથી દેતા. છોકરીઓ રડે છે, કરગરે છે, ત્યાં બેસી રહે છે કે અમે તો મળીને જ જઈશું, અમારી સ્કૂલનું ફંક્શન તો એના દ્વારા જ થશે. છોકરીઓ અંદર જવા દે છે દીકરીઓને બંનેને. એ દીકરીઓ અંદર જઈ અને એને નિમંત્રણ પત્ર આપે છે ખોટો, જે બિલકુલ જૂઠો હોય છે કે સાહેબ આ તમારે આવવાનું છે. વાંચે છે, દીકરીઓ સામે જોવે છે, વાંચે છે, કારણ કે અંગ્રેજોની નજર થોડી લોલુપ્ત હતી. જોવે છે, દીકરીઓને જોતા જાય છે, વાંચે છે, કરે છે. જ્યારે એક ચિત્ત પેલો પત્ર વાંચે છે ત્યારે દીકરીઓએ ધડાધડ રાઇફલથી ગોટે વપરાય છે. પણ એવી શક્તિઓ આપણે નથી કેળવવાની કે જેની અંદર આપણને, આપણા સમાજને નુકસાન થાય. આવી બી દીકરીઓ આપણા ભારતની અંદર પેદા થયેલી છે. આવા બી કાર્ય કરેલા છે કે જે એક દેશ દાજના કારણે પોતાના જ વર્તુળના માણસોને જ્યારે અંગ્રેજો દ્વારા ખોટી રીતે ફાંસીની સજા દેવાઈ ત્યારે પણ એક આ કાર્ય થયેલું છે. તો નાની નાની દીકરીઓની અંદર પણ અનેક પ્રકારની શક્તિઓ રહેલી છે. નવ સ્વરૂપની અંદર મેં કહ્યું એમ ક્યાં કઈ શક્તિનો ઉપયોગ કરવો એ આપણે વિચારવાનું છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જ્યાં આપણે ધીરજની જરૂર હોય છે, ચાહે દીકરીઓ હોય, ચાહે મહિલા હોય, નારી હોય, પરિણીત હોય, અપરિણીત હોય, સાસરે ગયેલી હોય, પણ અમુક વસ્તુઓ એવી હોય છે કે જ્યાં તમને ઈશ્વરે આપેલો એક અમૂલ્ય ભેટ છે, જે નવદુર્ગાની શક્તિની અંદર વસેલું છે, જે ધૈર્ય, ધીરજ, આની જરૂર હોય છે. અમુક વખતે અશોકભાઈ બળ, તાકાત વાપરવાની જરૂર હોય છે, શક્તિ વાપરવાની જરૂર હોય છે, કારણ કે નારી એ શક્તિનું સ્વરૂપ કીધું છે, હે ને? તો પૌરાણિક કથાઓની અંદર આપણે જોયું છે કે નવરાત્રિનો તહેવાર ઉજવાય છે કેમ, કઈ રીતે શરૂ થયો. તો એ પણ એક એવી કથા છે કે મહિષાસુર નામના રાક્ષસને જ્યારે દેવો અથવા તો દાનવો ન મારી શકે એવું વરદાન મળી ગયું બ્રહ્માજી પાસેથી, ત્યારે એ મહિષાસુરે દેવોને પણ પરેશાન કરવાનું શરૂ કરી દીધું
અને દેવો પણ એના આ વરદાનના લીધે એને પહોંચી નથી શકતા. એ દેવો એને ખૂબ રંજાડે છે. ત્યારે દેવો થાકી અને વિષ્ણુ અને શંકર ભગવાન પાસે જાય છે કે ઈશ્વર તમે આનો અમને ઉપાય બતાવો. ત્યારે ભગવાન વિષ્ણુ શક્તિની આરાધના કરે છે, શક્તિ દેવીની આરાધના કરે છે. અને શક્તિ દેવી વિવિધ સ્વરૂપે એક એનર્જી ઉત્પન્ન કરે છે અને શક્તિ સ્વરૂપે, આરાધ્ય શક્તિ સ્વરૂપે એ દેવી સ્વરૂપે આવી અને મહિષાસુર એની સાથે 9 દિવસ સુધી લડાઈ કરે છે અને 10મા દિવસે એનો વધ થાય છે. તો એક આ પૌરાણિક કથા આ બી છે, આ બી શક્તિનો ઉપયોગ છે. પણ આ પ્રકારની જે શક્તિ છે તો એ નારીની અંદર આવી શક્તિઓ પણ રહેલી છે કે જે શક્તિ પૌરાણિક ધર્મની અંદર આ જ નવરાત્રિ ચાલુ થવાનું કારણ એક આ પણ છે. એ જ રીતે ભગવાન રામે પણ 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને 10મા દિવસે રાવણનો અધર્મનો નાશ કર્યો. એટલે અધર્મ પર ધર્મનો જે વિજય થયો 10મા દિવસે, એ પણ એક વિજયાદશમીની એક કથા છે. તો શક્તિ સ્વરૂપા નારી અને એનું પૂજન, એનું અર્ચન એટલે કે નવરાત્રિ. વૈજ્ઞાનિક રીતે અશોકભાઈ આપણે જોઈએ તો જે નવરાત્રિઓ આવે છે, ચૈત્રી નવરાત્રિ છે, શારદી નવરાત્રિ છે, અશોક આસો મહિનાની, આ એક સંધિકાળની અંદર આવતી હોય છે. બંને ઋતુ જ્યારે એક ઋતુ જાય અને બીજી ઋતુ આવે, ઠંડીની ઋતુ જાય, ગરમીની ઋતુ આવે, વર્ષાની ઋતુ જાય, ગરમીની ઋતુ શરૂ થાય, આ જે સંધિકાળનો સમય હોય છે એની અંદર અશોકભાઈ શરીરના 3 દોષો જે આપણા હોય છે, વાયુ, પિત્ત અને કફ, એનું બેલેન્સ રહેતું નથી. આ બેલેન્સ ન રહેવાના કારણે શરીરની અંદર નાના મોટા ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ અશોકભાઈ કે આ વરસાદ આવે ને જાય અને એલર્જીની સિઝન શરૂ થઈ જાય. બિલકુલ. હે ને? તો આ જે એક આખા વાતાવરણની અંદર એક એલર્જી ફેલાય છે, એક ધૂળ ઉડે છે, ધૂળની અંદર વરસાદ આવે છે, એ એલર્જીનો નાશ કરવા માટે થઈને એટલે કે એક ઉપવાસ જરૂરી છે. તો એ 9 દિવસના જે ઉપવાસનું મહત્વ છે એ એક આ સંધિકાળના કારણે પણ છે. બીજું એ છે કે તમે જ્યારે ધ્યાન, અર્ચન, પૂજા કરો છો ત્યારે જો તમારું પેટ ખાલી હોય તો તમારા મનને રાજસી કે તામસી વિચારો સતાવતા નથી. તો એક સાત્વિકતાને ગ્રહણ કરવા માટે અને એક સંધિકાળના જે દોષોનું બેલેન્સ નથી હોતું એને દૂર કરવા માટે પણ, એટલે સાયન્ટિફિક રીઝન પણ એક આ છે. સાયન્ટિફિક રીઝન હજી ઘણા બધા છે કે શક્તિઓ, સૂર્યની શક્તિ પણ આ સમયની અંદર વધારે પડતી ઉગ્ર થતી હોય છે. ગરબા, તો ગરબાનું મહત્વ પણ ઘણું બધું છે દર્શક મિત્રો, પણ સમયની મર્યાદા છે આપણી પાસે. ગરબા અને ગર્ભ, સ્ત્રીઓમાં રહેલો ગર્ભ અને ગરબા, આનું પણ ઘણી બધી વસ્તુઓ સાથે એનું તાદમ્યતા છે. પરંતુ સમયના મર્યાદાના લીધે આપણે આટલી જ વાત કરીશું કે નવરાત્રિ એટલે પૂજન, અર્ચન, હવન. હવન આપણે એટલે કરીએ છીએ કે જે એક એલર્જી પેદા, એક ધૂળ વાતાવરણની અંદર એક આગવી પેદા થાય છે કે જે માણસને એલર્જીના સ્વરૂપમાં હેરાન કરે છે. એ અશોકભાઈ આપણે હવનમાં જે ઘી હોમાય છે, અમુક પ્રકારના હવિસ તત્વ જે હોમાતા હોય છે, એના દ્વારા એ ધુમાડાના કારણે આખા વાતાવરણની શુદ્ધિ થતી હોય છે. અને રાત્રે જ ગરબા કેમ રમવાના? તો ગરબા રમવા માટે રાત્રે ચંદ્રમા સાથે એનું જોડાણ છે. ફરી ક્યારેક આપણે એ વાત ઉપર ડિસ્કસ કરીશું. દર્શક મિત્રો, નવરાત્રિમાં માત્ર એટલો સંકલ્પ કરીએ કે આપણી સાથે જોડાયેલી દીકરીઓ, મહિલાઓ, નારીઓનું સન્માન કરીએ અને માતાજીની સ્થાપના જેમ કરીએ એ જ રીતે આપણા ઘરમાં પણ એ જ નારીઓના સન્માન પાત્ર કરી અને આપણે એની સ્થાપના કરી અને દૂષણોને દૂર કરીએ. હરિકૃષ્ણબેન, આપનો વિશેષ આભાર કે આજના એક સ્પેશિયલ એપિસોડ આપણે જે કર્યો કે નવરાત્રિમાં જે નારી શક્તિને ઉજાગર કરવાની વાત છે અને આપણા ભારત વર્ષમાં જે તહેવારો છે અને એનું ક્યાંક એક મનુષ્ય જીવન સાથે કેટલું જબરદસ્ત એક જોડાણ છે, સંયોજન છે, એ કેટલી બધી પ્રેરણા આપે છે. અને એમાં આજે જે તમે નવરાત્રિની વાત કરી કે મહિલાઓ માટે જે આ એક નારી શક્તિને ઉજાગર કરવાની વાત છે, એમાં 9 દિવસની જે પૂજા અર્ચનાની વાત હોય અને આમાં કોઈ આપણા પ્રતિભાવ હોય, સવાલો હોય અને આ ટૉપિક ગમ્યો હોય તો ચોક્કસપણે આપણે કાર્યક્રમમાં એને સામેલ કરીશું. નમસ્કાર, આભાર. નમસ્કાર દર્શક મિત્રો, ચાલો નવલી નવરાત્રિને માણીએ.